નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાંથી સેનાના જવાનો મોટરસાયકલ લઈને કારગિલના દ્રાસ જવા નીકળ્યા છે, જ્યાં આજે કારગિલ દિવસની ઉજવણી કરશે. કારગિલ યુદ્ધના નાયકોની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે 8 મોટરસાયકલોની 3 ટીમ દેશના જુદા જુદા ખૂણેથી ઐતિહાસિક યાત્રા પર નીકળી હતી, જેમાં આસામના દિંજન, ગુજરાતના દ્વારકા અને તમિલનાડુના ધનુષકોડીથી રેલીઓ શરૂ કરવામાં આવી છે. આ મોટરસાયકલ સવારો આપણા સશસ્ત્ર દળોની એકતા અને અનુકૂલન ક્ષમતાના પ્રતીક તરીકે વિવિધ ભૂપ્રદેશ, હવામાન અને પડકારરૂપ માર્ગો પાર કરી રહ્યા છે. આ 3 ટીમો શ્રીનગર અને મનાલી જેવા 2 અલગ અલગ ઉત્તરીય મુખ્ય માર્ગો પર દ્વારા કારગિલના દ્રાસ જવા માટે દિલ્હીમાં ભેગા થશે. આ યાત્રા અંતે દ્રાસના ગન હિલ ખાતે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે, જ્યાં કારગિલ દિવસની ઉજવણી કરશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.